તો બધાય મીઠાનું પાણી પીએ. હવે સાંજ પડી એટલે બધાય આવવા માંડ્યા. એટલે યશોદાજી તો આમ સરસ તૈયાર થઈને કે હવે ભોજનની તૈયારી કરું, વાળું ની, હમણાં લાલો આવશે આમ તેમ. मैया भगवत स्मरण, बढ़िया कियो, तुम्हारे यहाँ तो चकाचक सब आ गए। यशोदा जी के सी बात करो छो? ये के आया जमणवारी छे केम तैयारी न? यशोदा जी के शू? ये के अमारे एक एक ना घर आवीने लालो आमंत्रण आपी गयो। यशोदा केवी लीलाओ, जो आ लीलाओ न होय तो आपने भाव आवे? कया भगवान में आवी लीला छे? हे आ पुष्टि मार्ग सिवाय रस क्यांय छे ज नहीं। હવે ઠાકોરજી ઉપર જો ગાય જો કેવી સાંભળે, આમ સાક્ષાત છે. તો એ ઠાકોરજી ઉપર કે મધુમંગલ પાછળથી નીકળાય એવું જ ખુદકો મારી હમણાં માં બૂમ પાડશે, પણ માં તો બૂમ ન પાડી, સીધા દર સીડી ચડીને ઉપર ગયા. અહીંયા આવ, તો બધાને જમવાનું કઈ આવે છે પ્રસાદ? ઈ કે કોણ કે છે? કોણ કે તે સાંભળ્યું નહીં? આ બધા કે તો આમંત્રણ. ઈ કે લે આ હાચું માની ગયા. માં જો તને એક વાત કરું, આ તું ભોળી રહી ને તારો લાભ બધાય લે. માં તો પાછા આમ ભોળ હંમેશા દીકરો માને ઉલ્લુ બનાવે ને એવું દુનિયામાં કોઈ ના બનાવે. અને તમે જો 500 વાર આપણે છેતરાય હોય ને, 500 વાર મને અનુભવ છે. અને મારા સસરા તો એવું કેતા હતા કે એલા માં દીકરાનો પ્રેમ કેવો, કે હિમાલયમાં ફ્રીજ ની જરૂર નહીં, ત્યાં સતત બરફ હોય. પણ દીકરો તમને છેતરે કેવો ખબર છે? હિમાલયમાં ફ્રીજ વેચી આવવાનું કે તમે માની જાવ ને, હા બેટા તો હિમાલયમાં ફ્રીજ વેચી આવે. આપણે બધા જ માયલા છીએ અને એટલે જ દુઃખી થઈએ છીએ. તો ઠાકોરજી ક્યાં બધા આવ્યા? આ લોકોને કઈ ખબર પડે છે? કે પણ તું ગયો તો કેમ? ઠાકોરજી જવાબ આપ્યો, બધા સાંભળો. માં મારા બાબા યજ્ઞ કરતા સ્વાહા સ્વાહા, પછી છેલ્લે 5 બ્રાહ્મણ ને જમવાનું. એ તો બેટા રોજ જમાડવા પડે. તો મેં સ્વાહા સ્વાહા કર્યું, ખોટું કર્યું, બરાબર? મેં તો પાંદડા, મને કઈ શ્લોક નહોતા આવડતા, સ્વાહા સ્વાહા કરીને મેં ખોટું જમવાનું કીધું હતું. તો તમે ખોટી પાતર મૂકી દો ને કયો લ્યો આ બુંદી, લ્યો આ રસ, લ્યો આ રબડી, લ્યો આ દૂધ પાક, લ્યો આ ઈ કે સખડી, લ્યો આ દાળ, આ સદ્દાના, આ બેજનની રોટી, આ ટેટેનું શાક. માં તો અમે હામું જોવે. પછી ઈ કે પછી કહેવાનું કે લ્યો દક્ષિણા. એટલે આ બધા ઈ કે માં મેં તો ખોટો યજ્ઞ કર્યો, એટલે તારે ખોટી દક્ષિણા દેવાની. માં જેવા મારવા ગયા, પાછલે બાયણેથી બારી કૂદીને નીચે. માં કે લાલા ગીર જાય ગો ગીર, મેં તો કશું નહીં બોલું, મેરે લાલ આજા આજા આજા. બધાને બેસાડ્યા અને માએ કીધું મારો લાલો જેને પ્રસાદ લેવા બોલાવે એ મારા માટે સર આંખો પર તમે બધાય બિરાજો, હું હમણાં વ્યવસ્થા કરું છું. રોહિણીજી પરમ ચતુર સુજાન, એમણે કહ્યું કે જલ્દી ખીર બનાવી દે અને હું પૂરી બનાવું. પાલીની બેને જોઈ તો લે, બધાને પીરસી અને લાલાના હાથે બધાને દક્ષિણા અપાવડાવી. આ બધી લીલાઓ ઠાકોરજીની ના હોય તો હું ને તમે અહીંયા આવીએ જ નહીં. આજે તમને ને મને અહીંયા શું મળે? પણ આ લીલા જે અહીંયા આનંદ આવ્યો એ 4 દિવાલમાં ના આવે. તો આવી બધી કેટલી બધી પ્રભુની લીલાઓ. હવે આ બધી લીલાઓને તો હવે ભાગવતનું થોડું પારાયણ કરી અને વિરામ આપીએ અને અંધારું થાય એ પેલા પ્રસાદ લઈને ઘર ભેગા. મને જો કાંઈથી જવું જ ન ગમે, મને અહીંયા બહુ જ ગમે, બહુ જ સરસ. ખરેખર વાતાવરણ એટલું, તમારે અહીંયા છે ને કોઈ દવાની જરૂર જ ના પડે. તમે શ્વાસ ની અંદર લ્યો તોય ચોખ્ખી હવા, ઉચ્છ્વાસ ચોખ્ખી હવા. આ પાછું આમ ઘંટીથી ને દળે, ઓલા ચૂલા ઉપર રોટલા બાજરીના બનાવ. હવે જો ગાય આપણે આવ્યા ત્યારે જ એને દોય, એટલે મને ઈશારો કર્યો. મેં કીધું ભલે રહ્યું અંદર દૂધ. તો બાર કેવાના આશય જો દૂધે ગાયનું ચોખ્ખું,
બાજરી આપણા ખેતરમાં થાય, ઘઉં આપણા ખેતરમાં થાય, શાક આપણા ખેતરમાં થાય, અને પાણી આ લોકો કઈ આવું ઓલું આરોન ફારોનો ના પીએ. જો માટલાનું પાણી આપણે પીધું, કેવો આનંદ આવ્યો. એટલે બધી ચોખાઈ જોઈતી હોય, ગાય કેવી સાંભળે છે. હા, અરે તો બહુ અમારી શરારતી છે. બોલો વલ્લભાધીશ. આ પ્રસંગથી શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રેમ માર્ગ, ભક્તિ માર્ગમાં ભગવાનનું મહાત્મ્ય આપણને બાધક બને છે. બહુ મહાત્મ્ય જાણીએ ને તો ભગવાન માનવા માંડીએ, પછી પ્રભુને પ્રેમ કરતા બીક લાગે. પણ મારો લાલો, ઓલા વૈષ્ણવ હમણાં કઈ આવ્યા હતા આપણા ઘરે, પૃથ્વિકાબેન, એ આવ્યા એટલે મને કે તમારે ત્યાં અપરાજિતા થઈ છે. આપણે તો અપરાજિતા, પછી ખબર પડી કે આને આપણે કોયલ ને કહેવાય. પણ એ તો બધી ભાષા એવી બોલે ને, એટલે મેં કીધું હા. મને કે એના બી થોડાક આપો, એટલે મેં એને બી આપ્યા. પછી એને 2-3 વાતો ઠાકોરજીના તત્સુખની એવી કરી એ કે મારા ઠાકોરજીને પૂરણપોળી બનાવું ને ઈલાબેન, એ કે જો તમારે મારું નામ નહીં દેવાનું, પ્રગટ કરે રસ જાય. મારાથી મોટી ઉંમરના, એટલે આમ મને દબડાવીને કે મારો બહુ જૂનો સંબંધ એમની સાથે. અને એવા 2-4 ભગવદીય છે જે મને ક્યાંય ખોટું કરતી હોય, કાંઈક શબ્દ મારાથી બીજો બોલાય તો મને આજની તારીખમાં ઠમઠોરે. ઠમઠોરે એટલે તમને નહીં ઘણી વાર કીધી લે રીટાબેન કામ કર્યું, તો આ બિચારા એમ કે સાચી વાત. તો હું કહું આ તો એને મને 1-2 વાત એવી કરી. એ કે પૂરણપોળી એટલે તવાપુરી. એ કે શરૂઆતમાં હું ક્રિયા કરતી, તો પૂરણપોળી બનાવું ને તો 4 બનાવીને એક યાર મૂકી દો. તો કે મારા સાસુ ગામડેથી આવ્યા, તો 8 આમની સેવા. એ કે પૃથ્વિકા આવું ના કરાય. કે કેવું કરાય? પછી એને મને સમજાવ્યું કે પૂરણપોળી એક ઉતારતી જવાની, અને ઘીમાં બોળવાની, ચોપડવાની નહીં, બોળવાની. ઘીમાં બોળી હોય તો પૂરણપોળી, નહીતર પૂરણહોળી. શું કે ઘીમાં બોળી હોય તો પૂરણપોળી, નહીતર પૂરણહોળી. તો એ કે એક કરવાની, ઘીમાં બોળવાની, ચોપડવાની નહીં, અને આટલી વાડકી ઘીની મૂકવાની. એટલે એમાં બોળીને ઠાકોરજી આરોગ્ય. એટલે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, પ્રભુ માખણથી વધુ કોમળ. તો એ જયારે મોઢામાં મૂકે ને તો એને જીભને કે એમના મુખારવિંદને કે એમના તાળવાને શ્રમ ન પડે. એ કે આમ ગોળ ગોળ ફેરવે ને ગળે ઉતારી જાય. આ ભગવદીઓ આવા મળે ને તો તમારો ભાવ વધે. નહીં તો આપણે બધા કેવા લે દેવ ચોખાડ, મેલ મારો છેડો, આ ધરાયું કાની આપી, 20 મિનિટ થઈ ગઈ, ચલો સરાવી લ્યો. એ કે પૂરણપોળી હોય ત્યારે હું થોડી વધુ વાર રાખું. કેમ? એ કે એને સખાવને ભાવે, માકડાઓને બોલાવે, અને પાછા જો સામનેજી બરસાનાથી ઈશારો કરે તો સંકેતવનમાં લઈને પહોંચી જાય. એટલે ઈલાબેન એ દિવસે મારે 10-15, એટલે એ સાક્ષાત માને છે તો એ આવું વિચારે. આજ મને તમને આવો વિચાર ના આવે. એ કે દાળ ઢોકળી બનાવું, દાળ ઢોકળી તો અંદર ઘી આટલું બધું અને લીંબુ. તો એ કે હું કોઈ દિવસ દાળ ઢોકળી બધા આમ ઓલા ગુલ્લા બનાવીને નાખે ને એવું ના નાખીએ, અમારે આમને એવું ભાવે. તો તમે કેવી રીતે? કે સાવ પતલી વણું અને ચોંટે નહીં. તો મેં ચોંટે નહીં શું કરો? એ કે જયારે અંદર પધરાવીને ત્યારે ઘીથી હાથ પેલો કરીને પધરાવ, એટલે એક બી ઓલી ચોંટે નહીં. એટલે પ્રભુ એ કે મુખમાં મૂકે ને તો ગળે ઉતરી જાય. એટલે આવા ભગવદીઓ જયારે આપણા ઘરે આવે કે આપણને મળે ને આપણને શીખવાડીને જાય છે. મને બધા એવું કે તમે આ બધું કાંઈ વાંચ્યું ન હોય, આ બધું ગ્રંથમાંય નથી, પણ આ બધા વાતો કરે તો એમાંથી શીખવા મળ્યું કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે. એને જ ગિરાજ ધારણ કર્યો છે, એને જ હોળી ખેલ કર્યો છે, એ જ સખી બન્યા છે, એ પનિહારી બન્યા છે, એ જ્યોતિષી બન્યા છે, એ શંકરે બન્યા છે, એ રાધાજીને મહેંદી મૂકવા ગયા. હમણાં જ પ્રસંગ મેં સાંભળ્યો
કે રાધાજીના ઓલું મહેંદી મુકાવી હતી. તો મહેંદી મુકાવવામાં અત્યારે તો ઓલી બધી પ્રોફેશનલ આવે છે, પેલા તો કલાક 1.5 કલાક થતો. તો મધુમંગલ શ્રીદામાં રાધાજીના ભાઈ થાય, કઝિન, એટલે એને મધુમંગલને કીધું, એ કે આજે મારે વહેલું જાવું છું, એ કે બેનને મહેંદી મૂકવાની છે ને, તો પછી એના 2 હાથે મહેંદી મૂકે તો મારે એને પાણી પીવડાવવું પડે, મારે એને માખી આવે તો ઉડાડવી પડે, મારી બેનને ભૂખ લાગે તો ખવડાવવું પડે. તો ઠાકોરજી સાંભળી ગયા. એ કે કલાક 1.5 કલાક થાય એટલે આજે હું તમારી યારે કે વનમાં ખેલવા નહીં આવું. આ તો એ કે મારે ઠાકોરજી કે એમ કલાક 1.5 કલાક ઓલો મહેંદી રંગવા વાળો, પેલા મહેંદી રંગવા વાળા જેન્ટ્સ આવતા હતા, લેડીઝ નહીં, મારા રાધાજી નો હાથ એના હાથમાં રાખે, ન ભૂતો ન ભવિષ્યથી. સરસ તૈયાર થયા, મૂછો બૂછો, પાઘડી. મધુમંગલ કે બરસાના. એ કે કેમ? કે મહેંદી. એ કે તને મહેંદી મૂકવા આવડે? એ કે મને એટલું આવડે છે. રાધાજીના અને શું કે હથેળીમાં ચાંદ નહીં હોય પણ કૃષ્ણચંદ્ર હશે. મને મારું ચિત્ર દોરતા આવડે છે. તો રાધાજીને જયારે હું એમના હસ્તની અંદર મહેંદીના પેલાથી ને કૃષ્ણચંદ્ર નું ચિત્ર દોરીશ, એટલે રાધાજી સમજી જશે, તો સામે મારા હાથમાં રાધાજીનું ચિત્ર દોરી દેશે, તો રાધાનું ચિત્ર મારા હાથમાંથી ક્યારેય નહીં જાય અને કૃષ્ણનું ચિત્ર એના હાથમાંથી ક્યારેય નહીં જાય. અને જઈને ઉભા રહ્યા તો પ્રભુના શ્રીઅંગની સુગંધ એવી સરસ આવે, એવી સરસ આવે. તો લલિતાજીને બોલાવ્યા. એ કે મહેંદી મૂકવાની છે? એ કે આવી ગયા છે, બધું નક્કી થઈ ગયું છે. અને વૃષભાનજીએ બધી વાત કરી. એ કે આ મૂકવા વાળો છે ને એનું ઓળખું છું, બગાડી નાખશો, નહીં સારું કરે. ને રાધાજી આટલા ગોરા, આટલા સુંદર, આટલા હાથ બગાડવાનો. તો કે હવે કોને બોલાવા જઈએ? એ કે આપણા આખા વ્રજમાં તમે બધાને પૂછી જુઓ કે આ શ્યામ જેવું, એટલે કે તું શ્યામ છો તો નંદબા. એ કે ના આવે, નંદબાવાનો લાલો તો કાળિયો, જોઈ ન ગમે, નપાવટ, ચોર, માખણ ચોરે, ગોપીઓની પાછળ. તમે એની વાત ન કરો, એ મને પસંદ જ નહીં, એનું નામ લ્યો. તો કે તને આવડે? તમે વ્રજમાં બધાને મારું પૂછી જો. લલિતાજીએ જઈને રાધાજીને કહ્યું. એ કે આ તો બગાડી નાખશે. એ કે હવે શું કરીએ? એ કે હવે એક કામ થાય, લલિતા પરમ ચતુર સુજાન, આને જે નક્કી કર્યું છે આપી દઈએ, નેક આને બોલાવી લાવ. ઠાકોરજી કે ચલો આપણો મેળ પડી ગયો. તો પ્રભુ તો 2 કલાક રાધાજીનો હાથ કોઈના હાથમાં રે એ સહન ન કરી શકે. આ પ્રેમની પરાકાષ્ઠા. તો પ્રભુ તો મહેંદી મૂકવા વાળા બન્યા, બંગડી વેચવા વાળા બન્યા, પ્રભુ જે આ બધી મણિયારો બન્યા. આ બધી જે લીલા અદ્ભુત પુષ્ટિ માર્ગમાં, આ બધી ક્યાંય ભાગવતમાં નથી, ક્યાંય ગ્રંથોમાં નથી, પણ આ લીલા આજે પણ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે લોકો ગયા ત્યારે ખબર ભાંડી રોડમાં એક ઝાંઝર એક બેનને કોક મળ્યું હતું, પછી ફોટો અમે ગયા ને, એ બેનને ઝાંઝર મળ્યું હતું. પછી એવા રાજી થઈ ગયા. એ કે મને તો ફળ મળી ગયું. પછી માનસરોવર પર સફેદ કેટલો મોટો સાપ, તું હતી જ ને ત્યારે. આ બધા કહેલું જ, આપણે ખોટું તો આમાં બોલવાનો સવાલ નહીં. તો વ્રજમાં તો આજે પણ આ બધી લીલાઓ. બરસાનામાં એક બેનને આખો ઓલા બંગડીનો ઓલો મળ્યો હતો, લાલ ને લીલો, સૌભાગ્યવતીનો. આ બધા હતા. આજે પણ આ બધું. પણ જો ઘણા એને એવું લે, હવે એ તો કોક ને પડી ગયો હોય તો મળે. ના, ઓલા કવિએ બહુ સરસ કહ્યું કે આંગણામાં સવારે ઉઠીને જોયું તો મોરપીંછ પડ્યું હતું. એટલે મેં કહ્યું કે મોર આવીને હમણાં ગયો હશે. ત્યારે મારા મિસ્ટરે કહ્યું એવું કેમ કેસ કે મોર આવીને ગયો હશે? આ જે પીછું ધરે છે એ મોરને ધરવા વાળા કૃષ્ણચંદ્ર જ આવીને ગયા છે. જેની જેવી મનનો ભાવ, પુષ્ટિ માર્ગ આખો ભાવ ભાવના ઉપર છે. હાલો પૂરું જ કરું છું, અંધારું થઈ જાય ને પછી. આરું અહીંયા એવો આનંદ આવે ને કે ભૂલી જાય કે ઘરે જવાનું છે. ભગવાને યશોદાજીના મસ્તક પર વૈષ્ણવી માયાનું આવરણ કરી દીધું.
આ પ્રસંગથી શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રેમ માર્ગ ભક્તિ માર્ગમાં ભગવાનનું મહાત્મ જ્ઞાન આપણને બાધક બને છે. આમાં તમે બુદ્ધિ વાપરો એટલે ભાવ ના આવે. ભગવાન પ્રત્યેના કેવળ વિશુદ્ધ પ્રેમનો અનુભવ એ ભક્તિ માર્ગની સાધના છે. જ્ઞાન માર્ગમાં મહાત્મ જ્ઞાન જરૂરી છે, પરંતુ પ્રેમ માર્ગમાં તો મહાત્મ જ્ઞાન ભૂલવું જરૂરી છે. જ્યાં સુધી મહાત્મ જ્ઞાન ભૂલાય નહીં ત્યાં સુધી ઈશ્વર સાથે પ્રેમ કરવાની હિંમત થતી નથી. ભગવાન માનીએ તો પ્રેમ ન કરી શકે, મારો લાલો માનીએ તો કરી શકે. મારી બા નવું વસ્ત્ર સીવે ને, હવે ઉનાળામાં ઘણી વાર તૈયારી કરે તો સાટીનનું જરીનું સીવે. તો એકવાર હું ગઈ હતી ને તો જરીનું વસ્ત્ર, મેં કીધું તું અમને શું શીખવાડસ કે અત્યારે જરીના વસ્ત્ર ના આવડે, તે કેમ ધર્યું? મારી બા જરાય અકળાય ને એટલું સરસ સમજાવે. મને કે બોલી લીધું, ધીમે બોલ, માં ઠાકોરજી ને કે શ્રમ પડે, તારો અવાજ રાખતી મને તો સિંદૂર પાઈ દેશે એમ કયો, ખીજાણે. મેં કેમ થયું? ત્યારે એને એવો સરસ ભાવ, એ કે બેબી કાલે રાતને મને ઊંઘ નહોતી આવતી ને તો ઠાકોરજી માટે એ કે કપડું લઈ આવી હતી, વસ્ત્ર. તો પછી આ સીવું તો નાનું છોકરું નવું કપડું આવે ને તો વેન કરે. વેન ને તમે શું કહો? કાંઠિયાવાડી વેન કહેવાય. જીદ કરે, હઠ કરે. અમે વેન કહીએ, હઠ કરે, જીદ કરે. તો એ કે એને જોયું ને તો હવારના મને કહેતા હતા, મને ઓલું પહેરાવ ને, નવું પહેરાવ, નવું પહેરાવ. તો મેં શ્રૃંગાર કરીને 2 મિનિટ માટે તું આવીને પહેરાવ્યું. શું કામ? કે તું મારા લાલાને એમ કે ને કે વા લાલા, આ તો વસ્ત્ર તમને બહુ સરસ લાગે. મારા ઠાકોરજી મંદ મંદ મુસ્કાય ને હું એના સામું જોઈને ન્યોછાવર કરું. હવે હું વડું કરી લઈશ. 5 મિનિટ માટે એને વસ્ત્ર પહેરાવ્યું. શું કામ? મારા લાલો વેન કરે ને કે નવું. આપણા છોકરાઓ છો, આરાધે નાનો હતો, નવું લાવ્યા હોય ને એ એટલી ગરમી હોય પણ એ પહેરાવી નહીં ત્યાં સુધી રોય છે, પહેરાવીને તરત કાઢ નાખે. હવે મજા આવી. તો પેલાના વૈષ્ણવોને આજે ગણ સાક્ષાત માને છે. આપણે બધા મૂર્તિ માનીએ છીએ, આપણામાં હજી એ ભાવ નથી. મારામાં જ નથી, તમારી મને ખબર નથી. તો મહાત્મ્ય જ્ઞાન હોય ને પ્રેમ ન થાય. આજે નરેન્દ્ર મોદી અહીં આવે ને આપણે પ્રાઇમ મિનિસ્ટર ના અંતે માનીએ તો માન આપીએ, પણ આજે આપણે એમ કહીએ કે આપણે કેવા ભેગા ભણતા હતા, તમે નૂતન સ્કૂલમાં આવ્યા હતા ને તમે મને આમ વાત કરી હતી. તો એ ભૂલી જાય કે હું વડાપ્રધાન છું, હું ભૂલી જાઉં કે હું ઈલાબેન છું. જો લૌકિકમાં મહાત્મા ભૂલી જાય તો વાત કરવાની મજા આવે, તો અલૌકિકમાં તો સવાલ જ નહીં. 2 મિત્રો હતા, એક રાજા ને એક તેલી. જ્યાં સુધી તેલીના મનમાં એવો ભાવ હતો કે આ રાજા છે ત્યાં સુધી તે રાજા સાથે મિત્રતા જેવો વ્યવહાર કરી શકતો નથી. પરંતુ જ્યારે બંનેના હૃદયમાં એવો ભાવ જાગે છે કે તું રાજા નથી ને હું તેલી નથી, આવું અદ્વૈત સદાય ત્યારે જ પ્રેમનો આનંદ આવે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મૃતિકા ભક્ષણ, ઓલી માટી ખાધેનું, આ લીલા પ્રમાણ લીલા છે, તે તામસ પ્રમાણ લીલા છે. તામસ પ્રમાણ લીલામાં ભક્તના અંતઃકરણમાં રહેલું અજ્ઞાન અને અન્યથા જ્ઞાન બંને સાધક બને છે. અજ્ઞાન એ છે કે આ ભગવાન નથી, અન્યથા જ્ઞાન એ છે કે આ મારો પુત્ર છે. આ 2 પ્રકારની બુદ્ધિ ભક્તની ન થાય ત્યાં સુધી તામસ પ્રકરણની લીલા ઘટતી નથી. બીજે બધે ઠેકાણે અજ્ઞાન અને અન્યથા જ્ઞાનદાયક છે, પરંતુ અહીં તે સાધક છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ हमारा गुरुदेव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रगुप्त दास जी के द्वार
द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ તેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરું। શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરું। સાધન और नहीं आगलीने जासो होय निवेरो। सूरकात है द्विजाधरो विना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરું। શ્રી વલ્લભાધીશ કી આસન મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ। ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય। બધાય વૈષ્ણવને જય શ્રી આપણી